નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કન્યા રાશિના લોકો મીઠાઈ વહેંચવા માટે તૈયાર થઈ જાઓ. કારણ કે મિત્રો હવે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન શ્રી ગણેશ અને ધનતેરસની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમને 26 માર્ચથી 31 માર્ચ એટલે કે માર્ચ મહિનાના આજે 7 દિવસ છે. એમ કહી શકાય કે માર્ચ મહિનાના આજે છેલ્લા 7 દિવસ બચ્યા છે. આ 7 દિવસોની અંદર પરિવારમાં 5 મોટી ખુશખબરી મળવાની છે. તો મિત્રો, ઘરે ઘરે જઈને તમારે મીઠાઈ વેચવાની છે. મિત્રો, સમય તમારા માટે એટલો ભાગ્યશાળી છે, એટલો ખુશીઓથી ભરેલો સમય છે. લોકો પણ કહેશે, વાહ, તમારું શું નસીબ છે. આટલી મોટી 5 ખુશખબરી આ 7 દિવસોની અંદર મિત્રો તમને ભગવાન ગણેશ, માતા લક્ષ્મીના આશીર્વાદથી મળવા જઈ રહી છે. આજે માર્ચનો મહિનો છે તે પૂરો થતાં આ માર્ચ મહિનાના છેલ્લા 7 દિવસોની અંદર મિત્રો તમને 5 મોટી ખુશખબરી આપીને જવાનો છે. મિત્રો, આજે સમય તમારા માટે અત્યંત ભાગ્યશાળી સમય સાબિત થશે. કારણ કે મિત્રો આ સમયમાં ગજ લક્ષ્મી પ્રાપ્તિ યોગ, બુધાત્ય રાજયોગ, ગજ કેસરી રાજયોગની સાથે ધન યોગ છે, સર્વાર્થ સિદ્ધિ યોગ છે, અમૃત સિદ્ધિ યોગ છે અને મોટા રાજયોગ છે. જેનાથી મિત્રો તમને આ 7 દિવસોમાં 5 મોટી ખુશખબરીઓની પ્રાપ્તિ થશે. તો ચાલો મિત્રો હવે વિડીયોમાં આગળ જાણીએ. તો મિત્રો, કઈ તે તમારા માટે આ સમય રહેશે, કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે તે જ વિડીયોમાં મિત્રો તમને જણાવીશું. અને મિત્રો, તમારી જાણકારી માટે જણાવી દઈએ કે આજે 5 મોટી ખુશખબરી તમને આ 7 દિવસોની અંદર મળવાની છે. મિત્રો, આ ખુશખબરી એટલી મોટી હશે કે તેને સાંભળીને તમે ખુશીથી ઝૂમી ઉઠશો. ઘરે ઘરે મીઠાઈઓ વેચવાની શરૂ થઈ જશે, ઢોલ નગારા પણ વાગશે. કારણ કે મિત્રો સમય તમારા માટે આ 7 દિવસનો પૂરા 5 વર્ષો પછી ખૂબ જ શુભ સંયોગમાં છે, જેમાં ભગવાન ગણેશ, માતા લક્ષ્મીના આશીર્વાદથી આટલા શુભ સંયોગ એક સાથે બની રહ્યા છે. તો મિત્રો, પૂરો વિડીયો સાંભળો. કઈ ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે તેની સંપૂર્ણ જાણકારી મિત્રો તમને આપીશું. અને સાથે તમારે આ 7 દિવસોના અંતરાળમાં કેટલીક સાવધાનીઓ પણ રાખવી પડશે, કેટલીક મહત્વપૂર્ણ જરૂરી વાતોને ધ્યાનમાં રાખવી પડશે. આ વાતો પર અમલ પણ કરવો પડશે, જેથી આ સમયનો વધુમાં વધુ મિત્રો તમને લાભ મળી જાય. તે પણ મિત્રો વિડીયોમાં તમને જણાવીશું. મતલબ વિડીયોનો એક ભાગ વિડીયોમાં બતાવેલી એક વાત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને ખૂબ જ લાભકારી છે. તેથી મિત્રો, મારી આપ લોકોને વિનંતી છે કે સમય કાઢીને અને બધા કામ છોડીને વિડીયોને પહેલા પૂરો અંત સુધી જરૂર સાંભળી લેજો. કઈ રીતે ભગવાન ગણેશ, માતા લક્ષ્મીની તમારા ઉપર આ 7 દિવસોમાં કૃપા વરસશે અને કઈ 5 મોટી ખુશખબરી કયા ક્ષેત્રોમાં તમને મળશે. તો મિત્રો, સૌથી પહેલા તો ભગવાન ગણેશ, માતા લક્ષ્મીના સાચા ભક્તો વિડીયોને એક પ્યારી લાઈક કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય શ્રી ગણેશ, જય માં લક્ષ્મી અવશ્ય લખજો, જેનાથી ભગવાન ગણેશ, માતા લક્ષ્મીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. અને મિત્રો, ભગવાન ગણેશ, માતા લક્ષ્મીની કૃપા તમારા અને તમારા ઘર પરિવારના સભ્યો પર સૌની ઉપર સદા વરસતી રહે. તો ચાલો મિત્રો, સમય ન બગાડતા વાત કરીએ કે કઈ રીતે રહેશે રિદ્ધિ સિદ્ધિના દાતા ભગવાન ગણેશ અને ધનની દેવીમાં લક્ષ્મીના આશીર્વાદથી તમારી રાશિના લોકો માટે 26 માર્ચથી 31
માર્ચ એટલે કે માર્ચ મહિનાના આ છેલ્લા 7 દિવસોનો આ મહત્વપૂર્ણ સમય. ચાલો તો મિત્રો શરૂ કરીએ. મિત્રો તમને જણાવી દઈએ કે આજે સમય 26 માર્ચથી લઈને 31 માર્ચ સુધીનો છે. તે ભગવાન ગણેશ, માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે ખૂબ જ ભાગ્યશાળી સમય સાબિત થવાનો છે. કારણ કે મિત્રો આ સમયમાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીના આશીર્વાદથી તમારા માટે આ સમય ધન પ્રાપ્તિનો સમય રહેવાનો છે. સૌથી પહેલા તો મિત્રો તમે આ વાત ધ્યાનમાં રાખી લો. મિત્રો આ સમય તમારા માટે આર્થિક સ્થિતિને મજબૂત કરનારો રહેશે. કારણ કે મિત્રો આ સમયમાં તમારા માટે રાજયોગ અને ગજ કેસરી યોગ, ધનલક્ષ્મી પ્રાપ્તિ યોગ છે. તો આ સમયનો મિત્રો તમારે લાભ ઉઠાવવાનો છે. જે પણ તમને ધન પ્રાપ્તિની તક મળે તેને હાથમાંથી જવાના દેવાની નથી. અને મિત્રો તમને જણાવી દઈએ કે આ સમયે જે પણ ગ્રહોમાં પરિવર્તન થશે તે તમારા માટે લાભકારી રહેશે. કારણ કે મિત્રો યોગ જ એવા બની રહ્યા છે. હવે મિત્રો તમારા માટે જ પણ એવા કાર્યો હતા જે બનતા બગડી જતા હતા, તે પણ હવે ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી બનવા લાગશે. અને સૌથી મોટી વાત તમારા માટે જે આ સમય રહેશે તે નોકરી સંબંધિત તો ખૂબ જ સારો સમય રહેશે. નોકરી સંબંધિતોનો મતલબ જો તમે નોકરી પ્રાપ્તિની ઈચ્છા રાખો છો તો મનગમતી નોકરી તમને પ્રાપ્ત થઈ શકે છે આ સમયમાં, પરંતુ તમારે તમારો પ્રયત્ન રાખવો પડશે. મિત્રો તમે જે ઇન્ટરવ્યૂ આપ્યું છે તો તમને તે ઇન્ટરવ્યૂના સકારાત્મક પરિણામ આ સમયમાં પ્રાપ્ત થશે. અને એવા પણ યોગ બનશે કે તમારે નોકરી પ્રાપ્તિ માટે ઇન્ટરવ્યૂ પણ આપવું પડી શકે છે. તો તમે બસ તૈયાર રહો સમયનો લાભ ઉઠાવવા માટે. અને જો મિત્રો પહેલેથી જ નોકરી કરો છો તો નોકરીમાં પ્રમોશનના યોગ છે, પગાર વધારો થઈ શકે છે તમારો. અને સાથે સાથે જો સ્થાન પરિવર્તનને લઈને કોઈ તમે યોજના બનાવી રહ્યા છો તો તમારું નોકરી સંબંધિત જે સ્થાન પરિવર્તન છે તે મનગમતું સ્થાન પરિવર્તન પણ થઈ જશે. નિરાશ થવાની જરૂર નથી. અને સાથે સાથે જો મિત્રો તમે બિઝનેસ વ્યાપાર કરો છો તો આ સમયમાં બિઝનેસ વ્યાપારમાં તમને દિન દુગુણી રાત ચોગુણી પ્રગતિ જોવા મળશે. બિઝનેસ આગળ વધશે, ચારે બાજુથી લાભ મળશે. અને મિત્રો તમને બસ શરત એટલી કે તમે તમારા બિઝનેસને વ્યાપારમાં લગનશીલ રહો, પૂર્ણ રૂપે સમર્પિત રહો. અને એક સાવધાની નાની એવી રાખો કે તમારા સિક્રેટ કોઈને ન જણાવો. મિત્રો તમે જે પણ કરવા માંગો છો અથવા કરી રહ્યા છો અથવા જે કરશો તે કાંઈ ન જણાવો. છુપાછુપ પોતાના કાર્ય પ્રત્યે લાગેલા રહો. બધા માટે આ નિયમ છે. મિત્રો તમારા પાછળ રહેવાનું સૌથી મોટું કારણ એ જ છે કે તમે તમારા મનની વાતો, દિલની વાતો લોકોને જણાવી દો છો કે અમે આ કરવા માંગીએ છીએ, અમે આ કરી રહ્યા છીએ, તે કરી રહ્યા છીએ. તો તેનાથી શું થાય છે કે તમારી વાતો પર લોકો ધ્યાન આપીને તેના પર અમલ કરી લે છે અને તમે અમલ કરી શકતા નથી. તો તમે પાછળ રહી જાઓ છો અને તે લોકો તમારાથી આગળ નીકળી જાય છે. તો તમારા પાછળ રહેવાનું આ પણ એક કારણ છે કે તમારે ગાણું ગાવાનું નથી. છુપાછુપ પોતાના કાર્ય પ્રત્યે લાગી જવાનું છે. ફળની ચિંતા ન કરો, કારણ કે ફળ તો તમને શુભ જ પ્રાપ્ત થશે, તમારા હિતમાં જ જશે. તેના માટે તમારે તમારા મનમાં તટસ્થ નિશ્ચિતતા રાખવી પડશે. તો મિત્રો નિરાશ થવાની જરૂર નથી. પોતાના કાર્ય પ્રત્યે લગનશીલ રહો. અને સૌથી વધુ મિત્રો તમને જણાવી દઈએ કે એક વાત કે આ સમય તમારા માટે પ્રેમ સંબંધો માટે તો ખૂબ જ સારો સમય સાબિત થશે. જો મિત્રો તમે કોઈને પ્રેમ કરો છો, પોતાના પ્રેમનો ઇજહાર કરવા માંગો છો તો કરી દો. તમારા પક્ષમાં જ
જશે. જે પણ નિર્ણય હશે અને અવિવાહિતો માટે પણ આ સમય સારો સાબિત થશે. લગ્ન સંબંધિત સારા પ્રસ્તાવો તેમના ઘરમાં આવશે અને એક સારા જીવનસાથીની પસંદગી કરી શકશે. તેઓ મનગમતો પ્રેમ મળશે. એમ કહીએ તો પ્રેમ સંબંધો માટે આ સમય સારો રહેશે. ઘર પરિવારમાં પણ મિત્રો ખુશનુમા વાતાવરણ રહેશે. ઘર પરિવારમાં જો કોઈ પ્રકારની કોઈ અણબનાવ ચાલી રહી છે, તે અણબનાવ દૂર થશે અને ફરીથી પ્રેમ વધશે. અને મિત્રો ઘર પરિવારમાં જો સગા સંબંધીઓ સાથે કોઈ ઝઘડો ચાલી રહ્યો છે, પોતાના સંબંધીઓ સાથે કોઈ પણ પ્રકારનો, તો એવા યોગ બનશે કે તમારાથી પ્રેમ વધી જશે અને તે ઝઘડો પણ સમાપ્ત થઈ જશે. પરસ્પર હળીમળીને રહેશે બધા લોકો. અને તમને જણાવી દઈએ કે જે લોકો સંતાન પ્રાપ્તિના ઈચ્છુક છે અથવા કોઈ કારણસર તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત નથી થઈ રહ્યું, તો મિત્રો આ સમયમાં સંતાન પ્રાપ્તિનું સુખ પણ પ્રાપ્ત થવાનું છે. મિત્રો તમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે. એટલો સારો સમય, કિલકારીઓ ગુંજશે ઘરમાં. ઘર પરિવારમાં મિત્રો તમારે મીઠાઈ વેચવી પડી જશે. એટલો સારો સમય રહેશે. નિરાશ ના થાઓ મિત્રો તમે. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે સંતાન તરફથી મિત્રો તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. શુભ સમાચારનો મતલબ કે જે તમારી સંતાન છે તે કંઈક એવું કરશે કે જેનાથી તમારું નામ રોશન થશે. કાંઈ પણ કરે તમારું નામ રોશન થશે. કરિયર સંબંધિત સંતાનને સારો લાભ મળશે આ સમયમાં. અને જે લોકો વિદેશમાં જઈને નોકરી કે ભણવાનું સપનું જોઈ રહ્યા છે, તો તે સપનું મિત્રો આ સમયે પૂરું થઈ જશે. વિદેશમાં જવાની મિત્રો તમને તક પ્રાપ્ત થશે. બિઝનેસ વ્યાપાર સંબંધિત પણ સમય તમારા માટે શુભ મંગલકારી રહેશે. ગ્રહ નક્ષત્રોમાં જે પરિવર્તન થશે તે તમારા માટે એક સારા ધન પ્રાપ્તિનું નિર્માણ કરશે મિત્રો આ સમયમાં. અને સાથે સાથે તમને જણાવી દઈએ કે જે લોકો નવું વાહન ખરીદવા માંગે છે તેમને વાહન સુખની પણ પ્રાપ્તિ થશે. નવું મકાન ખરીદવા માંગે છે તો મકાન પણ ખરીદી શકે છે મિત્રો આ સમયમાં. અને સાથે સાથે પ્રોપર્ટીમાં રોકાણ કરવા માંગે છે તો પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ તેમના માટે ફાયદાકારક સાબિત થશે. તો પ્રોપર્ટી સંબંધિત સમય તો ખૂબ જ સારો રહેશે મિત્રો તમારા માટે. અને સાથે સાથે જે લોકો શેર માર્કેટ સાથે જોડાયેલા છે તેમના માટે પણ સમય સારો રહેશે. અને મિત્રો તમને એક વાત બીજી જણાવી દઈએ કે મિત્રો તમારે કામયાબ થવું હોય તો ખોટી સંગતનો સાથ છોડી દેવો. તમે કામયાબનો મતલબ તમારે તમારા જીવનમાં કંઈક કરવું છે, આગળ વધવું છે, તો ખોટી સંગતનો સાથ છોડી દો. ખોટી સંગતમાં જો કોઈ મદિરા પાન કરે, તમારો દોસ્ત માંસ માછલી ઈંડા આ બધી વસ્તુઓનો ત્યાગ કરી દો. થોડા સમય માટે તો કરીને જોઈ લો. તમે જો કામયાબ થવું હોય તો થોડા સમય માટે ખોટી સંગતનો સાથ છોડી દેશો તો તમારા માટે આવું કરવું લાઈફ ચેન્જિંગ સાબિત થઈ જશે. એમ કહીએ તો કરીને જોઈ લો. વધારે સમય નહીં, થોડા સમય માટે કરીને જોઈ લો. જો મિત્રો ખોટી સંગતનો સાથ થોડા સમય માટે છોડીને જુઓ છો અને તમને લાભ મળે છે, તો પછી તમારે ખોટી સંગતમાં જવાની જરૂર નથી. કારણ કે મિત્રો જે અમે કહી દીધું છે તે પથ્થરની લકીર સાબિત થશે. તમારા માટે ખોટી સંગતનો સાથ છોડી દો. જો કામયાબ થવું હોય તમારે તમારા જીવનમાં, પછી જોજો કઈ રીતે
નિરાશાના વાદળો તમારા જીવનમાંથી હટી જાય છે અને તમારા જીવનમાં બધું મંગળ થશે. પછી અને સાથે સાથે તમને જણાવી દઈએ કે વાહન પણ તમારે સાવધાનીપૂર્વક ચલાવવાનું છે. આ સમયે કોઈ પણ પ્રકારની તમે દુર્ઘટનાથી બચી શકો છો. વીજળીના ઉપકરણથી અંતર જાળવી રાખવું આ સમયમાં તમારા માટે સારું રહેશે. અને સાથે સાથે વાત તો જો સ્વાસ્થ્યની કરીએ તો મિત્રો, સ્વાસ્થ્યના સિતારા તમારો ભરપૂર સાથ આપી રહ્યા છે. મિત્રો, આ સમયમાં સ્વાસ્થ્ય સારું રહેશે તમારું. જો કોઈ કારણસર તમને કોઈ બીમારી છે અથવા પાછલા થોડા સમયથી કોઈ બીમારીથી ગ્રસ્ત છો તો તમારે નિરાશ થવાની જરૂર નથી. નિયમિત ઉપચાર કરવો, પોતાનો આયુર્વેદિક વસ્તુઓનું વધુમાં વધુ સેવન કરો અને સ્વાસ્થ્ય જાળવવા માટે દરરોજ સવારે વહેલા ઉઠીને યોગ કરો, ફરવા જાઓ, પ્રાણાયામ કરો. સ્વાસ્થ્ય સારું રહેશે. ચિંતામુક્ત રહો, પ્રાણાયામ કરો, યોગાસન કરો, તમે રોગમુક્ત રહેશો. સકારાત્મક વિચારો. તો મિત્રો, અમે તમને આ વિડીયોના માધ્યમથી ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીની કૃપાથી કઈ રીતે આ સમય રહેશે તે જણાવ્યું. જો કે આ સમય તમારા માટે સારો સમય સાબિત થશે. જે રીતે જણાવ્યું સમય તે જ રીતે સાબિત થશે, પરંતુ જે રીતે કેટલીક સાવધાનીઓ બતાવી છે તે સાવધાનીઓ પણ અવશ્ય રાખવાની છે. ત્યારે જ મિત્રો તમને લાભ મળશે. અને મિત્રો, આ સમયમાં શક્ય હોય તો તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. જેટલું તમારાથી બને. શ્રદ્ધા સમર્થ અનુસાર અન્ન, ધન, વસ્ત્ર કે જે પણ તમારાથી બને જરૂર ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. કારણ કે મિત્રો, તેનાથી શું થશે? તેનાથી મિત્રો તમારું જ ભાગ્ય ચમકશે. જેટલું તમે ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો એટલું જ ભગવાન ગણેશ અને માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન પણ રહેશે. તો કોઈને કોઈ સ્વરૂપે મદદ જરૂર કરો. કારણ કે મિત્રો, તેનાથી તમારો જ ભાગ્યોદય થશે. તો કન્યા રાશિના લોકો, જો તમને અમારી આજની માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરજો. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી ચોક્કસ લખો. સાથે જ મિત્રો વિડીયોને એક પ્યારી લાઈક કરી લેજો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.